હાય ગાઈસ, તો ગુડ ઇવનિંગ. આજે અમારો ઓર્ડર છે શું નામ આપણે તારકસલા બોડેલી ગામ મોડાસર ચોકડીથી જવાય. અને આ બધા અમારા ઉમંગ સાહેબના મેમ્બરો. અને આ છે સેટઅપ. હજુ કામ ચાલુ છે સારપીનું ને. અને ગાઈસ આ અમારું ઉમંગભાઈ મોડું ધોવે છે કારણ કે બહુ કામ કર્યું સવારથી એટલે. અને અમારે એક ફાઇટર પાછળ ગયો છે પાના લેવા ગયો છે. અને ગાઈસ તો પછી વ્લોગ આપણે પાછા કન્ટિન્યુ. સામાન બધો ઉતારીએ છે. આપણી લેઝર છે, બ્લેન્ડર, MI12 અને આ અમારો મેમ્બર નવો SRS લાઇટિંગનો. હાય કહી દે. હાય. અમારા રવિનો ખાસ માણસ છે રવિ. અને પૂરણભાઈ સારપી કાઢે છે અંદરથી ધીરે ધીરે. અને ઉમંગભાઈ મસ્ત ફ્રેશ થઈ ગયા છે કારણ કે હવાનો સેટઅપ લગાવવાનું હતું એટલે ગાઈસ. તો આવો સેટઅપ છે. હજુ બે હજુ સરપ્રાઈઝનું કામ ચાલુ છે. એ આવશે, સરપ્રાઇઝિંગ લાગશે વસ્તુ અમારી નોવેલ્ટી. પછી તમને ફાઇનલ સેટઅપ પણ બતાવીશું. હજુ થોડું કામકાજ બાકી છે. હજુ સ્ક્રીન બાકી છે. સ્ક્રીન તો આવે જ હજુ. અને બીજું બાકીનું હોય સરપ્રાઈઝનું કામ ચાલુ જ છે. એટલે પછી ફાઇનલ ગાઈસ આપણે પાછા કરીએ. ને આ અમારા પૂરણભાઈ આપણા ભાઈ છે, ફોઈન છોકરો. અને આપણી ગાડી. અને આ છે ઉમંગ સાઉન્ડ. હજુ અમારા પાવર મળ્યા નહીં, ચોરી થઈ ગયેલા હતા તે હોય ખાસ ધ્યાન રાખવાનું સિસ્ટમવાળા ભાઈઓને કે પાવર ખાસ સાચવવાના. તો વ્લોગ આપણે પછી પાછા કન્ટિન્યુ કરીએ. આ સામાન લગાવી દઈએ એટલે પછી પાછા કન્ટિન્યુ. તો ગાઈસ લેઝર લાગી ગઈ છે અને 8 પેટી સારપી છે, 6 MI12, 4 બ્લાઇન્ડર અને હજુ 5 સ્ક્રીન આવશે. તે પણ લગાવી દઈએ. આવે છે એ લોકો પણ રસ્તામાં. અને અમારા પોપટભાઈ લેઝર ફિટિંગ કરે છે તો બતાવી દઉં. તો શું કહો પોપટભાઈ. અને આ અમારું હું નામ અનિલ, તરુણભાઈ. ને પેલા અમારા સન્નીભાઈ ફિટિંગ કરે છે લેઝર. અને અમારા ઘટ્યો મસ્ત આમ ચીકનો થઈને આવે છે આજે કારણ કે પાર રવિ જેવો માણસ છે, 2 દાડા નહીં કાઢે. અને મારા ભાઈબંધને લઈ જવાના છે. કઈ જવાનું આપણે? છોટાઉદેપુર પ્રોગ્રામ કરવા મોટી બુમડી જવાનું છે ગાઈસ. અને અમારા રાહુલભાઈ ઊંઘતેલા ત્યાં મોડું ધોવા પાણી બોટલ ભરે છે. રાજુભાઈ ને દાદા કન્ના બેઠા છે સેટઅપ જોવા માટે, પણ હજુ હમણાં ચાલુ કરવાનું નથી. અને અમારા જાડિયાભાઈ નવા મેમ્બર ઉમંગ સાઉન્ડના. અને અમારા ફેમસ માણસ ધવરેશભાઈ. અને આ ભાઈ તમારા કોઈને લગ્નમાં બત્તી મંગાવી હોય તો બત્તી શું નામ છે આપણે? શ્રીરામ બત્તી. કયું ગામ? કયું? તારકાસલાની બત્તી છે આપણે. તો કોઈને જોઈએ તો કોન્ટેક કરવો. તમારો મોબાઈલ નંબર બોલી દો આપણે. તો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું આપણે એમનો મોબાઈલ નંબર. અને તરુણભાઈ બેલ્ટ મારે છે ઉપર લેઝરને કારણ કે લેઝરનો વેટ છે આઈ થિંક 100 થી 120 kgનો. તો ડબલ સેફટી માટે આપણે બેલ્ટ પર મારીએ છીએ. તો મોબાઈલ નંબર શું છે તમારો મોબાઈલ નંબર? 76 288 288 42. તો તારકસલામાં કોઈને બત્તી જોઈતી હોય લગ્ન પ્રસંગ માટે તો એ પણ મળી જશે આપણી જોડે. તો ઉમંગભાઈનો કોન્ટેક કરવો તો પણ એ કોન્ટેક કરાવી આપશે આ બત્તી માટે લગ્નની. અને ગાઈસ પછી પાછા આપણા વ્લોગ કન્ટિન્યુ કરીએ. અને પછી બહાર કાઢીએ સામાન લગાવી દઈએ. ને બ્લાઇન્ડર પટ્ટા બાકી છે તો લગાવી દઈએ. પછી આપણે પાછા વ્લોગ કન્ટિન્યુ કરીએ પ્રોગ્રામ માટે. તો ગાઈસ સારપી લાગી ગઈ છે, લેઝર લાગી ગઈ છે. અને અમારા નાના એવા સબસ્ક્રાઈબરો આવી ગયા છે. તો હાય ગાઈસ,
તો આ અમારા નાના સબસ્ક્રાઈબરો છે, તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને SRS લાઇટિંગ એન્ડ લેઝર ઓફિશિયલ. અને આવી રહ્યા બીજા નાના મિત્રો. અને અમાર પોપટભાઈ ઉપનામ છે, એમ તો મીઠું કહે છે અમે લોકો, પણ અમે લોકો પ્રેમથી અને પોપટ કહીએ છીએ. તો આ બાજુ સની લગાવે છે, એક સારપી થોડીક લૂઝ થયો છે બોલ્ટ એટલે. અને પછી પાછા આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. હા, હું છે તમારો ધમો, એવું બોલ યાર, કઈ બોલતો નહીં તું. હું છું તમારો ધમો. આજે વિપુલભાઈ આવ્યા છે તાડકાસલા, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. લોકલાડીલા વિપુલભાઈ ડભોઈના. એમનો સ્વભાવ સારો છે અને અત્યારે આ બધા સાથી લગાડી રહ્યા છે. પોપટભાઈ, સનીલભાઈ અને તરુણભાઈ. ઉમંગ સાઉન્ડ તાડકાસલા છે. એકચ્યુઅલી આપણે દીપકભાઈ જાન જવાની છે તાડકાસલાથી મુંબઈ. 16 સારપી લગાડી છે, 40 વોટની લેઝર છે અને 6 બ્લેન્ડર છે. ને આ આપણા પરમ મિત્ર મારા પનીશભાઈ છે, જો કે એમની બત્તી છે. તમારે જોતી હોય તો કોન્ટેક્ટ કરવાનો ઉમંગભાઈનો. ઉમંગભાઈ જોડે એમનો નંબર છે અને એ નંબર બી તમને વિપુલભાઈ છે આપી શકશે તમને. એ જે વિપુલભાઈ છે એમની અંગાત નંબર છે અને એ નંબર તમને સ્ક્રીન પર મોકલી આપશે, તો સંપર્ક કરવાનો. તો ગાઈસ અમારા બીજા મિત્રો આવી ગયા છે તારકસલાના, અને એ પણ વિડીયો બનાવે છે, તો એમનો પણ લઈ લઈએ વ્લોગમાં, કન્ટિન્યુ કરીએ. તો મિત્ર આવી જાય આપણે ટેમ્પોન બાજુમાં હમેન સાઈડે, તો તારો પણ વિડીયો બનાવી દઈએ. શું નામ છે મિત્ર તારું? મિલનભાઈ. વિલન અમારી ઇન્સ્ટા આઈડીના ફેમસ માણસ છે અને વ્લોગ પણ બનાવે છે, ઇન્સ્ટામાં રીલ બનાવે છે, ફેમસ માણસ છે અમાર. તો એમની આઈડી પણ ફોલો કરી દેજો. અને અમારા ધમાભાઈ કંઈ સમજાવે છે કે શું બોલું ને શું નહીં. અને તરુણ વાયરિંગ કરવાનું ચાલુ છે અને પોપટભાઈ અમારા ઉપર વાયરિંગ કરે છે. અને આ ગાઈસ અમારા મિત્રો આવી ગયા છે, ફેમસ માણસ અમારા ઇન્સ્ટાના. તો કન્ટિન્યુ કરીએ વ્લોગ, આપણે કન્ટિન્યુ કરીએ હવે. તો શું કે મિત્ર બોલ. અને મારી જાન ડીજે શું કરે આ વિશે હું પર નાચીને તો જો તારા કારના પડદાની ફાટી જાય ને તો કહેજે વિશે ઉમંગ બોલે મારી જાન. ફાઇનલી ગાઈસ અમારે રાહુલ સરકાર આવી ગઈ છે આણંદથી, સ્ક્રીનવાળા. અને અમારા રોનકભાઈ સ્ક્રીન માટે સેટિંગ કરે છે, સ્પેશિયલ માણસ બોલાવે છે અમે આણંદથી આજે. તો સ્ક્રીનનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને અમારી રિક્ષામાં આવી છે G6ની. અને આ બાજુ સ્ક્રીનનું કામ ચાલુ થઈ ગયું છે ગાઈસ. તો ઉપર પટ્ટો છોડે છે કારણ કે ડિસ્ટન્સ થોડું અઘરું પડે છે લગાવવાનું. અને રોનક કંઈ બબડે છે એકલો. અને આમાં પોપટભાઈ એક્સેલર સારપીનું વાયરિંગ ચાલુ કરી દીધું છે ઉપર. અને આ અમારા નાના સબસ્ક્રાઈબરો ઉમંગભાઈ બેઠા છે શાંતિથી રાહુલભાઈને. તો પછી આ વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ગાઈસ સ્ક્રીનનું કામ ચાલી રહ્યું છે, થોડું આમ તેમ થોડું થાય છે 10-20નું કામ, એટલે એમાંય બહાર ખોલીને પછી ફરેસરથી લગાવવું પડશે. અને ગાઈસ અમારા સબસ્ક્રાઈબરો છે, શું નામ ભઈલું તારું? રોશનભાઈ છે, પછી આ પ્રિન્સ છે, પછી આ પ્રિન્સ, આ બીજા પ્રિન્સ છે. તારું શું નામ છે પેલું? કુન છે. આ અમારા નાના સબસ્ક્રાઈબર છે ગાઈસ. તો એક આ છે મિત્ર, પછી અમારા બત્તીવાળા ભાઈ પણ છે, અને એક આ છે નવા સબસ્ક્રાઈબર ગાઈસ. અને આ વિશાલભાઈ અમારો ઓપરેટર. અને આજે આપણા કોનું લગ્ન છે? દીપેશભાઈનું. દીપેશભાઈ અમારું ઉમંગ સામના મેમ્બર છે, તેમનું વચ્ચે આગલા વર્ગમાં હતો એ ભાઈનું લગ્ન છે આજે. અને અમારા રોનકભાઈ આવ્યા છે સ્ક્રીન માટે.
તો ફાઇનલી ગાઈસ પ્રોગ્રામ પતી ગયો છે અને અમારા મિતુલભાઈ સામાન છોડે છે ફટાફટ, કારણ કે અમારા લોકોએ હવે ઘરે જવાનું છે ને વાગ્યા છે સવારના 4:30. સવારના 4:30 થઈ ગયા છે ગાઈસ. તો બ્લાઇન્ડર ખોલી લીધા છે એટલે મિતુલ પકડવા ગયો છે અને ઉપર સનીએ એ કરી દીધું છે. અને અમારા રાહુલભાઈ રોનકભાઈ એ ઠંડીએ ઠૂઠવાય છે બરાબર, કારણ કે અમને કોઈ ખાવા મળ્યું નથી ગાઈસ. તો અમારા રોનકભાઈ LED સ્ક્રીનવાળા સ્પેશિયલ આણંદથી આવ્યા છે ઓપરેટિંગ માટે. અને આ અમારા પોપટભાઈ ઉમંગ સાંગ SRSના મેમ્બર લાઇટિંગના. અને નડતી હતી સારી એટલે આપણે બધી આ રીતે પોઝિશન કરી લીધેલી. તો ગાઈસ આજનો વ્લોગ પતી ગયો આજે. અને અમારા વ્લોગભાઈને ઠંડી લાગે છે એટલે આ ગાડીમાં બેઠા છે. એટલે હવે કાલે વ્લોગ આવી જશે સવાર 9 વાગે બરાબર. શાંતિથી પતી ગયું છે બધું. આ વિપુલભાઈની લાઇટિંગ, ઉમંગભાઈનું સાઉન્ડ જોરદાર મસ્ત વાગ્યું છે. એટલે સપોર્ટ એન્ડ લાઇક ફોલોવર કરજો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.